લેક્ચરમાં આપણે તમારા સેમેસ્ટર 2 નો જે ગ્રામેટિકલ ટોપિક છે બરાબર એ સ્ટાર્ટ કરવાના છીએ. સો એમાં આપણે આજે ડિસ્કસ કરવાના છીએ તમારો ફર્સ્ટ ટોપિક ધેટ ઇઝ પેરેગ્રાફ રાઇટિંગ. તો તમારે કોઈ પણ પેરેગ્રાફ હોય એ કઈ રીતે લખવો જોઈએ, એમાં કઈ કઈ કન્ટેન લેવું જોઈએ, એનો બોડી પાર્ટ છે એમાં કેટલો કન્ટેન હોવો જોઈએ, સ્ટાર્ટિંગમાં શું લખવું જોઈએ, એન્ડિંગમાં શું લખવું જોઈએ, ધેટ ઓલ થિંગ્સ વી વિલ ડિસ્કસ હિયર. સો ફર્સ્ટ ઓફ ઓલ પેરેગ્રાફ રાઇટિંગના ઓબ્જેક્ટિવ્સ શું છે? સો ઓબ્જેક્ટિવ્સ ઇઝ ટુ ડેવલપ સિક્વન્સ ઇન આઈડિયાઝ, to able to write vividly, expressing each idea clearly, and to break up the monotony of unending writing. Second, what is paragraph writing? A paragraph usually contains a general idea in one sentence and a few more sentences which expand this idea by giving explanation, details, and examples to support the main idea. The length of a paragraph may vary. Why use paragraphs? So paragraphs are used to separate the main ideas. A new paragraph signals that a new idea is about to be discussed. The break between paragraphs gives the reader time to understand each idea. તો સૌથી પહેલા આપણને આ તમારી જે પહેલી સ્લાઇડ છે એમાં શું આપણે સમજવાનું છે તો કે પેરેગ્રાફ રાઇટિંગના ઓબ્જેક્ટિવ શું છે, પેરેગ્રાફ રાઇટિંગ છે એ શું વસ્તુ છે અને શું કામ આપણે પેરેગ્રાફ્સ યુઝ કરીએ છીએ. તો સૌથી પહેલા તો એના ઓબ્જેક્ટિવ્સ છે કે તમે તમારા જે આઈડિયાઝ છે બરાબર, તમે કોઈ એક વસ્તુ ઉપર કાંઈ પણ લખતા હોય ત્યારે ડિફરન્ટ ટાઈપ્સના એ જ વસ્તુ માટે ડિફરન્ટ ટાઈપ્સના આઈડિયાઝ આવી શકે છે. સો એ આઈડિયા છે બરાબર, એની સિક્વન્સ કઈ હોવી જોઈએ, કઈ રીતે લખવા જોઈએ, કયો આઈડિયા કયાની પહેલાં આવશે, આ બધી સિક્વન્સ મેન્ટેન કરવા માટે પેરેગ્રાફ રાઇટિંગ કરવામાં આવે છે. દેન આફ્ટર સેકન્ડ કે તમારા દરેક આઈડિયાને સેપરેટલી ક્લિયરલી સમજાઈ જાય વાંચવાવાળાને, એના માટે પેરેગ્રાફ કરવામાં આવે છે. એન્ડ દેન આફ્ટર કે મોનોટોની છે કે અનએન્ડિંગ રાઇટિંગ, કે તમે શું છે કે ફર્સ્ટથી સ્ટાર્ટ કરો પેરેગ્રાફ પાડ્યા વગર સીધા એક જ પેરેગ્રાફમાં આ બધું લખે જાઓ, સો દેટ ઇઝ નોટ લુક ગુડ. સો એના માટે કઈ જગ્યાએ વસ્તુ પૂરી કરવી, કઈ જગ્યાએ ચાલુ કરવી, આ બધા વસ્તુની અન્ડરસ્ટેન્ડિંગ કરવી જોઈએ. દેન આફ્ટર પેરેગ્રાફ રાઇટિંગ છે એ જનરલી શું છે કે કોઈ આઈડિયાને તમે એક સેન્ટેન્સમાં પ્રેઝન્ટ કરો છો, સો દેટ ઇઝ કોલ્ડ અ પેરેગ્રાફ રાઇટિંગ. એન્ડ દેન આફ્ટર એ જ સેન્ટેન્સને તમે કઈ રીતે એક્સપ્લેનેશન આપો છો અને ડિટેલ્સ કઈ રીતે આપો છો ને કેવા કેવા એક્ઝામ્પલ્સ આપો છો એ વસ્તુને તમારા મેઇન આઈડિયાને સમજાવવા માટે, અને એની લેન્થ કેટલી છે પેરેગ્રાફની, તો આ બધી વસ્તુનો સમાવેશ કોઈ પણ એક વસ્તુમાં થાય. સો દેટ ઇઝ કોલ્ડ પેરેગ્રાફ રાઇટિંગ. દેન આફ્ટર વાય યુઝ પેરેગ્રાફ, કે શું કામ પેરેગ્રાફ યુઝ કરવા જોઈએ, તો કે મેઇનલી આમાં છે કે તમે તમારા આઈડિયાઝને સેપરેટ કરી શકો એટલા માટે પેરેગ્રાફ યુઝ કરવા જોઈએ. દેન આફ્ટર તમે પેરેગ્રાફ યુઝ કરીને સિગ્નલ આપો છો કે ચલો નેક્સ્ટ પેરેગ્રાફ ચાલુ થશે તો ત્યાંથી કોઈ નવો આઈડિયા ડિસ્કસ થાય છે. એન્ડ ધ થર્ડ કે તમે રીડર છે એને બ્રેક ટાઈમ આપો છો કે એ બ્રેક લઈને સમજી શકે કે તમે એક પેરેગ્રાફ લખો બીજો લખો તો એને જે વાંચવાવાળાને છે એ અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટે ઇઝીલી સમજી શકે એટલા માટે પેરેગ્રાફ યુઝ કરીએ છીએ. નેક્સ્ટ, હાઉ ટુ રાઇટ ટુ પેરેગ્રાફ, કે તમારે પેરેગ્રાફ કઈ રીતે લખવો જોઈએ. તો એના માટે અમુક પોઈન્ટ્સ અહીંયા કવર કરવામાં આવે છે. દેટ ઇઝ કલેક્ટ્સ ઓલ આઈડિયા ઓન ધ ટોપિક, દેન આફ્ટર અરેન્જીસ ધીસ આઈડિયાઝ ઇન એન ઓર્ડર, mentioning the important points first and the minor points later, makes the first and last sentence effective and attractive, center your paragraph on one theme, use a variety of sentences to break monotony. A paragraph must have unity, order and variety. Let us now discuss unity, order and variety. સો સૌથી પહેલાં શું કે તમે જે બી કોઈ ટોપિક ઉપર પેરેગ્રાફ લખવા જઈ રહ્યા છો તો એ ટોપિકમાં કયા કયા ટાઈપના આઈડિયાઝ ઇન્ક્લુડ થઈ શકે છે, આ બધી થિંગ્સ છે એ કલેક્ટ કરવી જોઈએ, રાઈટ. દેન આફ્ટર કે તમારી આઈડિયાને આપણે વાત થઈ અને ઓબ્જેક્ટિવ્સમાં બી વાત થઈ ગઈ કે એની સિક્વન્સ મેન્ટેન થવી જોઈએ, તો કયા ઓર્ડરમાં તમે એને અરેન્જ કરો છો. દેન આફ્ટર ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે એ પહેલાં મેન્શન કરો અને દેન આફ્ટર એના લગતા માઇનર પોઈન્ટ્સ છે એ પછી મેન્શન કરો. દેન તમારું ફર્સ્ટ સેન્ટેન્સ છે જે પેરેગ્રાફ સ્ટાર્ટ થાય છે ને લાસ્ટ સેન્ટેન્સ છે તો આ બંને સેન્ટેન્સ ઇફેક્ટિવ અને અટ્રેક્ટિવ હોવા જોઈએ. અને વેરાયટીઝ સેન્ટેન્સની જે વેરાયટીઝ છે બરાબર એવા બધા સેન્ટેન્સ યુઝ કરવા જોઈએ. અને પેરેગ્રાફ શેમાં હોવો જોઈએ તો કે
must have in the unity, order and variety. તો કે આ શું છે? So first, unity, there must be unity in the structure of a paragraph. Unity in the sense કે તમે કોઈ એક ટોપિક ઉપર વાત કરો છો, બરાબર, એનો કોઈક આઈડિયા રિપ્રેઝેન્ટ કરો છો અને એના માટે કોઈ વાત કરો છો, બટ એવું ન થવું જોઈએ કે એનું વસ્તુ કરતા 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 તમે બીજા પેરેગ્રાફમાં છે એ કોઈ બીજી વસ્તુની જ વાત સ્ટાર્ટ કરી દીધી છે. નહીં, બધા આખા પેરેગ્રાફમાં તમે જે ઓબ્જેક્ટ તમે કહેવા માંગો છો એ પેરેગ્રાફમાં એ ફર્સ્ટ ટુ લઈને લાસ્ટ પેરેગ્રાફ સુધી સેમ હોવું જોઈએ. સો દેટ ઇઝ કોલ્ડ યુનિટી. સેકન્ડ વન, ઓર્ડર. A paragraph must develop in a logical manner. A sequence of sentences must reveal a proper arrangement of ideas. તો કે લોજિકલ મેનરમાં તમારે પેરેગ્રાફને ડેવલપ કરવા જોઈએ, એની સિક્વન્સ છે, સેન્ટેન્સની સિક્વન્સ બી છે એ રિવીલ થવી જોઈએ, રાઈટ, અને પ્રોપર અરેન્જમેન્ટ કરવું જોઈએ તમારા આઈડિયાઝનું, જે આપણે પહેલેથી વાત કરીએ છીએ કે સિક્વન્સ ન હોવો જોઈએ, કયા વસ્તુ પછી કેનો આઈડિયા આવે એ. એન્ડ ધ થર્ડ વન ઇઝ વેરાયટી. Each paragraph must be of different length with different sentence construction and ideas. કે વેરાયટી, કે અલગ અલગ ટાઈપના, દરેક એવું ન હોવું જોઈએ કે દરેક પેરેગ્રાફમાં એક સેન્ટેન્સ તો રિપીટ થાય જ થાય, એ એવું ના હોવું જોઈએ. દરેક પેરેગ્રાફમાં છે અલગ અલગ ટાઈપના સેન્ટેન્સીસ અને અલગ અલગ ટાઈપના આઈડિયાઝ છે એ યુઝ કરવા જોઈએ. નેક્સ્ટ ઇઝ ટોપિક સેન્ટેન્સ, સપોર્ટિંગ સેન્ટેન્સ એન્ડ કન્ક્લુડિંગ સેન્ટેન્સ. આપણે વાત થઈ આગળ કે ડિફરન્ટ ટાઈપ્સના સેન્ટેન્સીસ છે, બરાબર, એ યુઝ કરવા જોઈએ. તો સેન્ટેન્સીસના બી ટાઈપ છે કે કેવા સેન્ટેન્સીસ હોય. So first of all, there is a topic sentence. Topic sentence means what? This is the first sentence which expresses the main idea. કે ટોપિક સેન્ટેન્સીસ એવા સેન્ટેન્સીસ હોય કે મેઇનલી આપણને એવું બધી જ ખબર પડી જાય કે આ ટોપિક છે, તો એ સેન્ટેન્સ વાંચીને રીડરના મનમાં એ થઈ જવું જોઈએ કે ઓકે, આ ટોપિક ઉપર વાત થયેલી છે. સો એવા જે બી કાંઈ સેન્ટેન્સ તમે લખો છો તો that is called topic sentence. Second, supporting sentence. Details that expand the main idea. હવે સપોર્ટિંગ સેન્ટેન્સીસ એ એવા સેન્ટેન્સીસ હોય કે જેમાં તમે છે તમારો જે મેઇન આઈડિયા છે, બરાબર, એની ડિટેલને છે એક્સપાન્ડ કરો છો કે કયું આગળ શું આવવું જોઈએ. ફર્સ્ટ ટોપિક, દેન આફ્ટર સપોર્ટિંગ. એન્ડ ધ થર્ડ વન ઇઝ કન્ક્લુડિંગ સેન્ટેન્સ. દેટ ઇઝ summarize what has been said in the paragraph or draws a logical conclusion from it. કન્ક્લુડિંગ સેન્ટેન્સ મીન્સ કે જે બી કંઈ પેરેગ્રાફ છે લાસ્ટમાં, બરાબર, તમે આખા પેરેગ્રાફનું છે એ કન્ક્લુઝન આપો છો, લોજિકલ કન્ક્લુઝન. રિમેમ્બર, એવું નહીં કે કોઈ તમને જે મનમાં આવ્યું એવું કન્ક્લુઝન નહીં. તમે જે ઓબ્જેક્ટથી સ્ટાર્ટ કરો તો પેરેગ્રાફ, એવા જ ઓબ્જેક્ટથી લાસ્ટમાં કન્ક્લુઝન બી છે એવું સેમ આવવું જોઈએ, લોજિકલી આવવું જોઈએ. ઇન માય મીન ટુ સે ઇઝ then after, there are 6 types of paragraphs commonly found in writing. Let us look at how each one of them is composed. હવે આપણે વાત કરીએ, આપણે જે વાત કરી ટાઈપ્સ, દેટ ઇઝ ધ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. હવે આપણે વાત કરીએ છીએ દેટ ઇઝ ધ ટાઈપ્સ ઓફ પેરેગ્રાફ. દેર આર 6 ટાઈપ્સ ઓફ પેરેગ્રાફ કે જે કોમનલી કોઈ પણ એક પેરેગ્રાફમાં યુઝ થતો હોય, કોઈ પણ રાઇટિંગમાં આ 6 ટાઈપ્સના પેરેગ્રાફ છે એ કોમનલી જોવા મળે છે. સો લેટ અસ ડિસ્કસ one on one. First is informative paragraph. ઇન્ફોર્મેટિવ પેરેગ્રાફમાં તમે શું જોવા મળે છે યુઝ્યુઅલી? સો દેટ ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ તો તમને ટોપિકનું જોવા મળે છે કે તમારો જે ટોપિક છે એની તમે ઇન્ફોર્મેશન આપો છો કે કયા ટાઈપનું હોય. અને દેન આફ્ટર સેકન્ડ હોય પ્લાનિંગ. એમાં દેટ ઇઝ jot down your ideas, then select the TS, SS and CS, that are the short form of topic sentences. બરાબર, આપણે જે આગળ સેન્ટેન્સ જોયા ટાઈપના એના શોર્ટ ફોર્મ છે, જે આપણે આગળ બી શોર્ટ ફોર્મ જ યુઝ કરીશું, રાઈટ. સો દેન આફ્ટર તમારે એના જે ટોપિક સેન્ટેન્સ છે, દેન આફ્ટર સપોર્ટિંગ સેન્ટેન્સ છે એન્ડ કન્ક્લુડિંગ સેન્ટેન્સ છે. તો આ બધું વસ્તુ છે ઇન્ફોર્મેટિવ પેરેગ્રાફમાં હોય કે જનરલી પહેલાં ટોપિકની વાત થાય અને દેન આફ્ટર એના ટોપિકને લઈને કયા આઈડિયાઝ કઈ વસ્તુ સાથે મેપ થાય છે એ બધું જોઈને દેન આફ્ટર તમારે TS, SS એન્ડ CS છે એના અકોર્ડિંગ યુઝ કરવાના છે. Second one is a descriptive paragraph. In a descriptive paragraph, you write about a person, place, object or an event. Sometimes you may describe a place, an object, an incident in your life, a match you watched or a dream you dreamed, among others. બરાબર,
ડિસ્ક્રિપ્ટિવ પેરેગ્રાફ મીન્સ વોટ કે જેમાં ઇન્ફોર્મેટિવ પેરેગ્રાફમાં શું હોય કે તમે મેઇનલી ટોપિક શું છે એ કહી દો અને ધેન આફ્ટર પ્લાનિંગ કહી દો ઇન ધ સેન્સ કયા કોન્સેપ્ટમાં તમે કયો પ્લાનિંગ કે TSSS છે એ CS છે આ ત્રણેય ટાઈપના સેન્ટેન્સીસ છે એ તમે યુઝ કરીને તમારા ટોપિક વિશે ઇન્ફોર્મેશન આપો. સો દેટ ઇઝ કોલ્ડ ઇન્ફોર્મેટિવ પેરેગ્રાફ. ડિસ્ક્રિપ્ટિવ પેરેગ્રાફમાં શું હોય તો કે જનરલી ડિસ્ક્રિપ્ટિવ પેરેગ્રાફમાં શેના વિશે લખવામાં આવે તો કે કોઈ પર્સન વિશે લખવામાં આવેલો હોય, પ્લેસ વિશે હોય, ઓબ્જેક્ટ વિશે હોય ઓર કોઈ ઇવેન્ટ બની હોય આપણા લાઈફમાં એનું ડિસ્ક્રિપ્શન આપતા હોય તો એવા કોઈ પણ પેરેગ્રાફ જોવા મળે જેમાં આ બધી વસ્તુ કીધેલી હોય. સો that is descriptive paragraph. Then after, to write a good descriptive paragraph, you need to describe characteristics, dimensions, similarities and location or position of a place, ideas, persons or objects. Like characteristics can be described by taking into account size, color, shape or purpose. Dimensions can be expressed by mentioning length, width, weight or speed. Then after, similarities can be explained by using words such as is, like or resembles. And location, position or place can be described by using prepositions like in, below, beside or by, using the direction like east, west, north or south. હવે આમાં સમજાવવામાં છે કે ડિસ્ક્રિપ્ટિવ પેરેગ્રાફ છે બરાબર, તો કઈ રીતે તમે બહુ સારો ડિસ્ક્રિપ્ટિવ પેરેગ્રાફ લખી શકો તો કે એ સારો ડિસ્ક્રિપ્ટિવ પેરેગ્રાફ લખવા માટે તમારે કેરેક્ટરિસ્ટિક મેન્શન કરવા જોઈએ, ડાયમેન્શન્સ છે, સિમિલારિટીઝ છે, દેન આફ્ટર લોકેશન છે, પોઝિશન છે કોઈ પ્લેસની, તમારા આઈડિયાઝ છે, પર્સન છે, તો આ બધી વસ્તુ છે એ તમારે ડિફાઇન કરવું જોઈએ. હવે સૌથી પહેલાં કેરેક્ટરિસ્ટિક તો કે કેરેક્ટરિસ્ટિક્સમાં શું ડિસ્ક્રાઇબ કરી શકાય તો કે કેરેક્ટરિસ્ટિક્સ તમે કઈ રીતે ડિસ્ક્રાઇબ કરી શકો. સો એ તમે જેમ બી કોઈ વસ્તુ લખી રહ્યા છો જેના વિશે બરાબર એની સાઇઝ, કલર, શેપ ઓર પર્પઝ આ રીતે કરીને તમે કેરેક્ટર ડિફાઇન કરી શકો. દેન આફ્ટર ડાયમેન્શન છે તો એની લેન્થથી, એના વેઇટથી, સ્પીડથી આ બધી વસ્તુથી તમે ડિફાઇન કરી શકો. સિમિલારિટીઝ ડિફાઇન કરવી હોય તો તમે ઇઝ, લાઇક, રિસેમ્બલ્સ જેવા વર્ડ્સ છે એ યુઝ કરી શકો. અને લોકેશન કે પોઝિશન કોઈ પ્લેસ બતાવી હોય તો તમે પ્રિપોઝિશન છે ઇન, બિલો, બિસાઇડ્સ આ બધું વસ્તુ છે યુઝ કરી શકો. Then after, next type of paragraph is classification paragraph. So this type of paragraph is very similar to descriptive paragraph. While writing a classification paragraph, you need to group things or ideas into specific categories. Phrases like is, kind of or is, type of can be divided into, belongs to and is related to can be used in classification paragraph. તો કે ક્લાસિફિકેશન પેરેગ્રાફનો જે ટાઈપ છે બરાબર એ કેના સિમિલર છે તો કે ડિસ્ક્રિપ્ટિવ પેરેગ્રાફને સિમિલર જ છે. જે રીતે આપણે આગળ ડિસ્ક્રિપ્ટિવમાં સમજ્યું એ જ ટાઈપનું મોસ્ટલી હોય. બટ જ્યારે તમે ક્લાસિફિકેશન પેરેગ્રાફ લખો ત્યારે આપણે શું કરવાનું હોય કે ડિસ્ક્રિપ્ટિવ પેરેગ્રાફમાં આપણે એક એક આઈડિયા છે એને સ્પેસિફિકલી સેપરેટ રાખી શકીએ. બટ ક્લાસિફિકેશન પેરેગ્રાફમાં શું હોય છે કે આપણે બધા જે આઈડિયા છે અથવા તો થિંગ્સ છે એનું એક કોઈ ગ્રુપ બનાવીને એને કોઈ સ્પેસિફિક કેટેગરીમાં નાખવામાં આવે. દેન આફ્ટર એનું ક્લાસિફિકેશન કરીને તમે એનું જે ડિસ્ક્રિપ્શન આપો. સો દેટ ઇઝ કોલ્ડ ક્લાસિફિકેશન પેરેગ્રાફ બરાબર. એના માટે તમે જે ફ્રેઝિસ આપેલા છે ઇઝ, કાઇન્ડ ઓફ, ટાઈપ ઓફ, કેન બી ડિવાઇડેડ એક્સેટ્રા આ બધા ફ્રેઝિસ છે યુઝ કરી શકો. Then after, fourth type is choice or preference paragraph. In a choice based paragraph, you need to show which object, idea or action you prefer. Choice paragraph usually have topics like state whether you would prefer to play hockey or cricket. હવે ચોઇસ પેરેગ્રાફ પ્રેફરન્સ પેરેગ્રાફ છે બરાબર, પણ એના નામ ઉપરથી જ સમજી શકીએ કે આ શું કહેવા માંગે છે. સો ઇન ધેટ પેરેગ્રાફ તમને કોઈ એક વસ્તુની કોઈ 2 થી 3 વસ્તુ છે એની વચ્ચે કોઈ એક વસ્તુ ચૂઝ કરવાની હોય બરાબર, અને એ વસ્તુ ચૂઝ કરીને દેટ આઈ વુડ લાઈક ટુ ડુ ધીસ અને ધેન આફ્ટર વોટ એવર યુ વોટ લાઈક ટુ ડુ એના ઉપર તમારે આગળ લખવાનું હોય કે મને આ કરવું ગમે છે તો હવે આ આગળ હું કઈ રીતે કરીશ અને એવું બધું લખેલું હોય. સો દેટ ઇઝ કોલ્ડ ચોઇસ ઓર પ્રેફરન્સ પેરેગ્રાફ બરાબર. આમાં બે જ વસ્તુ કીધેલી છે કે તમારે યુઝ્યુઅલી કેવું હોય કે આ તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે સ્ટેટ વેધર યુ વુડ પ્રિફર ટુ પ્લે હોકી ઓર ક્રિકેટ. તો આવી કોઈ પણ એક ચોઇસ આપેલી હોય ધેન આફ્ટર એ ચોઇસને તમારે પ્રેફર કરી તમને જે બી કાંઈ વસ્તુ એમાં આવડતી હોય તો તમારે લખવી હોય તમે એમાં લખી શકો. સો દેટ ઇઝ કોલ્ડ
choice or preference paragraph. Next one is evaluation paragraph. Evaluation or judgment paragraph is based on cause and effect as well as arguments. Such a paragraph would have topics like should pesticides be used on farms. હવે એવ્યુલેશન પેરેગ્રાફમાં શું હોય, જે રીતે આપણે ચોઇસ ઓર ચોઇસ એન્ડ પ્રેફરન્સ પેરેગ્રાફમાં આપણે જોયું કે ત્યાં તમને કોઈ યુઝ્યુઅલી એક વસ્તુ છે એ ચૂઝ કરવાની હોય, બરાબર. તો આમાં એવ્યુલેશન પેરેગ્રાફમાં શું હોય તો કે મેઇનલી છે કોઈ વસ્તુનું એવ્યુલેશન કરેલું હોય, બરાબર, કોઈ જજમેન્ટ આપેલું હોય અથવા તો એ વસ્તુ કાંઈ પણ છે એના કોઝ એટલે કે એના પ્રોઝ એન્ડ કોન્સ આપેલા હોય, એની ઇફેક્ટ શું થશે એ આપેલું હોય, સાથે સાથે કોઈ વસ્તુ ઉપર જજમેન્ટ આપેલું હોય, એની પર જો કોઈ આર્ગ્યુમેન્ટ બી કરવામાં આવેલી હોય, સો દેટ ઇઝ કોલ્ડ ઇવેલ્યુએશન પેરેગ્રાફ, બરાબર. મોસ્ટલી ઇવેલ્યુએશન પેરેગ્રાફ કયા ટાઈપનો હોય તો કે આમાં એક્ઝામ્પલ આપેલું છે કે ફાર્મ્સમાં પેસ્ટિસાઇડ્સ યુઝ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, બરાબર. તો આમાં ઘણી બધી આર્ગ્યુમેન્ટ્સ થઈ શકે, ઘણા બધા એના પ્રોન્સ હોય, ઘણા બધા કોન્સ હોય, એની ઇફેક્ટ્સ હોય. તો આવી રીતે જે બી કાંઈ વર્ણન કરવામાં આવ્યું હોય કોઈ પેરેગ્રાફમાં તો તમારે કરવું હોય, સો દેટ ઇઝ કોલ્ડ evaluation paragraph. Next is compare and contrast paragraph. In such a paragraph, similarities and difference between two or more people, places, things or ideas are expressed. Compare and contrast paragraph. કમ્પેરિઝન કરવાની હોય, કોઈ પણ બે વસ્તુ વચ્ચેની હોય, માણસો વચ્ચેની હોય, પ્લસ વચ્ચેની હોય ઓર આઈડિયાઝ વચ્ચેની હોય, એવું કમ્પેરિઝન કરતી કોઈ પણ વસ્તુ દર્શાવવાની હોય. So that is called compare and contrast paragraph. So next, writing a paragraph on a maxim or an idiom. હવે that is not the type of the paragraph, but કઈ રીતે તમારે પેરેગ્રાફ લખવાનો હોય તો કે that is a maxim or idiom means કહેવતો કે રૂઢિપ્રયોગ તમને આપેલું હોય, બરાબર. એના ઉપરથી અથવા તો કોઈ ટોપિક આપેલો હોય, કોઈ કહેવત આપેલી હોય, કોઈ રૂઢિપ્રયોગ આપેલી હોય, એના ઉપરથી તમારે પેરેગ્રાફ લખવાનો હોય. તમારા એક્ઝામિનેશનના પર્પઝથી અત્યાર સુધી આપણે જેવી કાંઈ સમજાય પેરેગ્રાફ કઈ રીતે નોર્મલી લખવો જોઈએ, તમારે પેરેગ્રાફ લખતી વખતે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ એ બધી વસ્તુ. દેન આફ્ટર કયા ટાઈપના સેન્ટેન્સીસ હોય, એ સેન્ટેન્સીસનો કઈ રીતે યુઝ કરી શકો, કેવા ટાઈપ્સના પેરેગ્રાફ્સ હોય ને પેરેગ્રાફ્સનો તમે કેમ યુઝ કરી શકો, એ બધી વસ્તુ આપણે લર્ન કરેલી છે, બરાબર. હવે તમારે એક્ઝામ પર્પઝનું છે તો એમાં એવું છે કે એક્ઝામમાં તમને કોઈ એક વસ્તુ આપેલી હશે, ટોપિક આપેલું હશે, એના ઉપરથી તમારે જાતે પેરેગ્રાફ લખવાનું છે. આઈ ડોન્ટ થિંક સો કે એ તમને ટાઈપ્સ ઓફ પેરેગ્રાફ ઓર ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ પૂછે. બેઝિકલી તમને કોઈ વસ્તુ આપેલી છે ટોપિકમાં, તમારે પેરેગ્રાફ લખવાનું છે. આપણે જે બી કાંઈ લર્ન કર્યું પેરેગ્રાફ આમ લખવું જોઈએ, આમ લખવું, એ તમારે નથી લખવાનું. ટોપિક આપેલો હોય એના રિલેટેડ પેરેગ્રાફ લખવાનું છે. એના એક્ઝામ્પલ્સ બી આપણે આગળ જોઈએ. ડન. સો understand the maxim and jot down ideas. Success or failure depends on one's action, destiny and preservation, reward and punishment, law of karma. તો આ બધા એક્ઝામ્પલ છે કે આવા ટાઈપના કોઈ પણ મેક્સિમ આપેલા હોય તમને, તો આવા બધા જે જે કાંઈ આઈડિયા આવે, જે બી તમે સમજેલા છો, કહેવત અથવા રૂઢિપ્રયોગ જે બી સમજેલા છો, જે તમને સમજાય છે કે આમાં એવું કહેવા માગે છે, એ બધું તમારે એક પેરેગ્રાફમાં લખવાનું રહેશે. સો લેટ અસ સ્ટાર્ટ એક્સરસાઇઝ. હવે આપણે એ જોઈશું. ત્યાં સુધી આપણે સમજ્યા કેવી રીતે લખવું જોઈએ, શું લખવું જોઈએ, બરાબર. તો આપણે જોઈએ કે કયા ટાઈપના પૂછાઈ શકે ટોપિક અને એના આન્સર શું હોઈ શકે. ફર્સ્ટ ઇઝ ગાંધીજી ધ ફાધર ઓફ અવર નેશન. હવે આમાં એક ટોપિક આપેલો છે તો એવું ના હોય કે ગાંધીજી વિશે જેટલા બી સ્ટુડન્ટ બેઠેલા છે બધાના થિંકિંગ છે એ સેમ હોય, બધા પાસે સેમ એના માટેની સેમ જ ઇન્ફોર્મેશન અવેલેબલ હોય, એવું પોસિબલ નથી. અલગ અલગ લોકો છે તો બધા પાસે છે અલગ અલગ ટાઈપની ઇન્ફોર્મેશન અવેલેબલ હશે. ડન. તો તમને કેવું સમજાય છે, તમે કેવું લખો છો, એ ટોટલી તમારા ઉપર ડિપેન્ડ છે. લેટ અસ સી ધ આન્સર. તો હવે જોઈએ કે આપણે આમાં બુકમાં કયા ટાઈપનું પેરેગ્રાફ આપેલો છે. સો આન્સર ઇઝ મહાત્મા ગાંધીજી ઇઝ revered in India as the father of nation. Much before the constitution of free India conferred the title of the father of the nation upon the Mahatma, it was Netaji Subhash Chandra Bose who first addressed him as such in condolence message to the Mahatma on the demise of Kasturba. And Bapu had been interned at Aga Khan Place, Pune in the wake of the Quit India movement.
It was while serving the prison term Kasturba passed away on 22nd February 1944. There have been many queries as to how could Gandhiji be called the father of an ancient civilization like ours. No one is questioning the antiquity of the accident land, but India, that is Bharat as we know today, that has emerged out of an old civilization, is a recent phenomenon. This multicultural, multi-ethnic country became a nation state owning allegiance to one constitution, one flag and one government only on 15 August 1947. Mahatma Gandhi crystallized about him the living forces of the soil. So it seems to a vast millions of Indians and who show a father figure in him and whose Bapu he was. So બેઝિકલી આ પેરેગ્રાફમાં તમને ઇન્ફોર્મેશન આપેલી છે કે સૌથી પહેલાં કોણે એને ધ ફાધર ઓફ અવર નેશન તરીકે આપેલું હતું. આ જે બિરુદ છે ગાંધીજીને ફાધર ઓફ અવર નેશન એટલે કે ઇન્ડિયા માટેના જે ફાધર છે એ કોણે આપેલું હતું તો કે નેતાજી સુભાષચંદ્ર બોઝે આપેલું હતું. દેન આફ્ટર ક્યારે આપેલું હતું કે જ્યારે એમના વાઇફ છે કસ્તુરબા બરાબર એમની ડેથ થઈ ગઈ હતી ક્યારથી હતું શું હતું. તો એવા ટાઈપની અલગ અલગ ટાઈપની છે ગાંધીજી વિશેની આ ટોપિકને રિલેટેડ કે શું કામ એમને ફાધર ઓફ ધ નેશન કહેવામાં આવ્યા એ ટોપિકને રિલેટેડ જે બી કાંઈ વસ્તુ હતી એ આમાં કન્ક્લુડ કરીને આપેલી છે. તમને જે બી કાંઈ ખબર હોય એ તમે તમારા ઉપર તમારા દ્વારા લખી શકો છો બરાબર. બટ મેક શ્યોર કે તમે ગાંધીજીએ કઈ રીતે ભારત દેશને છોડાવ્યો એના માટે નથી પૂછ્યું. ફાધર ઓફ નેશન શું કામ કહેવાનું છે એના માટે પૂછેલું છે. તો બસ કે જે તમને ટોપિક આપેલો છે બરાબર એ ઓબ્જેક્ટના રિલેટેડ જ તમે કોઈ પણ વસ્તુ લખો. લેટ અસ સી ધ નેક્સ્ટ એક્ઝામ્પલ, that is education system in Gujarat. So the central and state government have been emphasizing on the universalization of elementary education in India since India's independence. States like Gujarat have participated actively in this task. The aim of Gujarat education system is to educate each and every citizen of the state. Gujarat education system follows a uniform pattern of school education, that is the 10+2 system. Gujarat education system houses some of the best higher education institute in India, namely the Indian Institute of Management, that is IIM Ahmedabad, Nirma Institute of Technology and Dhirubhai Ambani Institute of Information and Communication Technology. Gujarat education system has a total number of 15 universities including deemed universities and institutes of national importance. Okay. આમાં છે એ ગુજરાતમાં કયા ટાઈપની એજ્યુકેશન સિસ્ટમ છે એના માટેનું લખેલું છે બરાબર. આના કરતાં તમે બી તમારી રીતે કઈ રીતે ચાલે છે તમે ખુદ ગુજરાતમાં ભણતા સ્ટુડન્ટ છો બરાબર તો કયા ટાઈપનું તમે ફીલ કરો છો કયા ટાઈપના તમને ટીચિંગ આપવામાં આવે છે કઈ રીતે તમે લર્નિંગ કરો છો તો આ બધી વસ્તુ છે તમે આ પેરેગ્રાફમાં ઇન્ક્લુડ કરી શકો છો. લાઈક અહીંયા ડિફરન્ટ ટાઈપ્સની ગુજરાતની બેસ્ટ ઓફ ધ બેસ્ટ યુનિવર્સિટીઝના નામ આપેલા છે બરાબર. તો આવી રીતે તમને જે બી કાંઈ યુનિવર્સિટીઝના નેમ હોય એ બી તમે યાદ હોય એ મેન્શન કરી શકો છો. બટ મેક શ્યોર કે તમને જે બી કંઈ નેમ યાદ છે એ પરફેક્ટ હોય. લાઈક નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે, દેન આફ્ટર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે. સો કાં તો તમે ફૂલ ફોર્મ લખો કાં તો એનું શોર્ટ ફોર્મ જો પોપ્યુલર હોય તો શોર્ટ ફોર્મ લખી નાખો તમને ફૂલ ફોર્મ ના આવડે. બટ તમે મેક શ્યોર ન હોય કોઈ પણ વસ્તુના ફૂલ ફોર્મ કે શોર્ટ ફોર્મ માટે સો ના લખતા. યાદ નહીં હોય તો નહીં લખવાનું, યાદ હોય તો લખી નાખવાનું. આવી રીતે તમે જે બી કાંઈ ટોપિક આપેલો હોય બરાબર એના ઉપર તમે 1 to 1 લખી શકો છો. Then after next example is fast food or the homemade meals. So fast food is the term given to food that can be prepared and served very quickly. While any meal with low preparation time can be considered to be fast food, typically the term refers to food sold in a restaurant or store with preheated or pre-cooked ingredients and served to the customer in a packaged form for take-out, take-away. The term fast food was recognized in a dictionary by Merriam-Webster in 1951. Fast food outlets are take-away or take-out providers, often with a drive-through service which allows customers to order and pick up food from their cars.
but most also have a sitting area in which customers can eat the food on the premises. Nearly from its inspection, fast food has been designed to be eaten on the go, often does not require traditional cutlery and is eaten as a finger food. Common menu items at fast food outlets include fish and chips sandwiches, hamburgers, fried chicken, French fries, tacos, pizzas, hot dogs, and ice creams, and many more. Although many fast food restaurants offer slower foods like chili, mashed potatoes, and salads. સો અહીંયા આપણને વાત કરવામાં આવી છે કે ફાસ્ટ ફૂડ ઓર ધ હોમમેડ મીલ્સ. તો અહીંયા તમને ટોપિકમાં જ સૌથી પહેલાં ચોઈસ આપણે વાત કરેલી હતી ટાઈપ્સ ઓફ ટોપિકમાં, બરાબર, કે કયા ટાઈપના આવે એમાં ચોઈસ ઓર પ્રેફરન્સ પેરેગ્રાફ હતો. તો આ જે સેન્ટેન્સ છે એમાં જ તમને ચોઈસ ઓર પ્રેફરન્સ પેરેગ્રાફ આપી દીધું છે કે ફાસ્ટ ફૂડ ઓર ધ હોમમેડ મીલ્સ વોટ યુ પ્રિફર. તો આમાં જે આન્સર જે બી કાંઈ આન્સર આપેલો છે, બરાબર, એ આપણને ફાસ્ટ ફૂડ માટેનો આપેલો છે કે ફાસ્ટ ફૂડનો કયો. તમે આમાં આવી રીતેના સેન્ટેન્સમાંથી કોઈ પણ ચોઈસ છે એ પ્રિફર કરીને તમે એના ઉપર લખી શકો છો. આમાં પછી ડિફરન્ટ ટાઈપનું આપેલું છે ફાસ્ટ ફૂડમાં કે કઈ રીતે જે બી કાંઈ થિંગ્સ છે ફૂડની, બરાબર, એને ફાસ્ટ ફૂડ નામ આપવામાં આવ્યું, કોણે નામ આપ્યું, કયા યરમાં આપ્યું. આ બધી ઇન્ફોર્મેશન એવી છે જે જનરલી એઝ અ સ્ટુડન્ટ તમને ના ખબર હોય. તો જો તમને કોઈ પણ વસ્તુનો ડીપમાં ખ્યાલ છે તો તમે લખી શકો છો તો જ મેન્શન કરો, બટ થોડું થોડું બી યાદ હોય તો બી મેન્શન ના કરવું જોઈએ. આમાં ડિફરન્ટ ટાઈપના કહેવામાં છે કે મેઇનલી ક્યારે ફાસ્ટ ફૂડ છે એ વર્ડ ક્યારે રેકોગ્નાઇઝ થયો, કોણે આપ્યો, કયા યરમાં આપ્યો, દેન આફ્ટર રિયલમાં શું મિનિંગ છે ફાસ્ટ ફૂડનો, લાઈક ઓર્ડર કરો એન્ડ પિકઅપ કરીને લઈ જાઓ, તમારે કોઈ જર્નીમાં ખાવું હોય, થ્રુ આઉટ જર્નીમાં ખાવું હોય તો એવી કાંઈ થિંક બી હોય, સો દેટ ઇઝ કોલ્ડ ફાસ્ટ ફૂડ, બરાબર. એના માટે શું કઈ કઈ વસ્તુ ફાસ્ટ ફૂડમાં ઇન્ક્લુડ થાય છે તો આવી બધી વસ્તુ અહીંયા આપેલી. તો એવી રીતે જે ટોપિક આપેલો હોય એના ઉપરથી તમારે પેરેગ્રાફ રાઇટિંગ કરવાનું રહેશે. લાઈક વી વર ડિસ્કસ 3 એક્ઝામ્પલ્સ, રાઈટ. અહીંયા મારી સ્લાઇડ્સમાં તમે આગળ જશો એટલે હજી તમને 3 એક્ઝામ્પલ જોવા મળશે. દેટ ઇઝ ફોર યોર સેલ્ફ પ્રેક્ટિસ, તમારી જાતે સેલ્ફ પ્રેક્ટિસમાં કરવાનો છે. સો આપણો જે આ ટોપિક છે પેરેગ્રાફ રાઇટિંગનો, સૌથી પહેલાં આપણે લર્ન કર્યું કેવી રીતે લખવું જોઈએ અને દેન આપણે એનું ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે થયેલું છે આ પેરેગ્રાફ્સમાં, દેટ we will discuss. Okay, we will discuss our next topic in our next lecture. Thank you.